એ નારાયણ કવચ ઉપર સત્સંગ ચાલે છે. કવચ એટલે શું એ આપણે જાણીએ છીએ, પણ અહીંયા એક ભક્તનો પ્રશ્ન એવો છે કે બધાય કવચનું ફળ સમાન હોય કે અલગ અલગ હોય? કારણ કે ઘણા લોકો નારાયણ કવચનું કહેતા હોય, તો અમે રાધાજીના ભક્તો છીએ તો કોઈ રાધા કવચનું કહેતું હોય, કોઈ ગણપતિના ભક્ત હોય તો ગણેશ કવચનું કહેતા હોય. જેવા જેના ભગવાન હોય ને એના કવચનો પાઠ કે કોઈ રામ રક્ષા સ્તોત્રનો પાઠ કેવા કે છે. તો વાસ્તવમાં સત્ય શું છે? તો કે સત્ય એ છે કે બધાય કવચનું ફળ સરખું છે. જો નારાયણ કવચથી રક્ષા થાય અને રાધા કવચથી રક્ષા ન થાય તો રાધા કવચ શાસ્ત્રમાં દેવાની જરૂર શું? અને રાધા કવચથી રક્ષા ન થાય તો નારાયણ એક જ દેવતા રહી ગયા, તો રાધાજીને પછી દેવતા તરીકે પૂજવાની જરૂર શું? તો રાધાજીને કે કૃષ્ણને કે ગણપતિને પછી પૂજવાની કોઈ અર્થ જ ન રહ્યો, કારણ કે કવચ નારાયણ કવચ સફળ થાય તો એને શા માટે પૂજે છે? કહેવાનો ભાવ એ છે કે બધાયના કવચ સરખા છે, બધાયના કવચ રક્ષા કરે છે, એમાં કોઈ ભેદ નથી. જેવી રીતે ભગવાનમાં કોઈ ભેદ નથી, એવી રીતે ભગવાનના સ્તોત્રમાં કવચમાં કઈ ભેદ દ્રષ્ટિ જ ન રાખો, કારણ કે એક જ પ્રભુ તત્વ બધાયમાં બિરાજમાન છે. એક જ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે બધાય કવચનો સરખો મહિમા છે, બધાય ભગવાનના નામનો સરખો મહિમા છે, બધાય ભગવાનના સ્તોત્રનો સરખો મહિમા છે, બધાય ભગવાનના સહસ્ત્ર નામનો મહિમા પણ સરખો છે. હું તો બધાયના સ્તોત્ર વાંચું, શિવના સ્તોત્ર વાંચું, મને એમાંય આનંદ આવે, કેવા સરસ શિવજીના વખાણ કર્યા હોય. રામના સ્તોત્ર વાંચું તો એમાંય મજા આવે, કેવા રામના સરસ ગુણગાન ગાયા હોય. અને વિષ્ણુ ભગવાનના સ્તોત્ર વાંચું તો એમાંય મજા આવે. સનાતન ધર્મ ભેદને માનતો જ નથી. સનાતન ધર્મ એમ કહેવા માંગે છે કે ભગવાન અલગ અલગ એટલે રાખ્યા છે કે રુચિ પ્રમાણે સાધક ભગવાનને પકડી શકે, એટલે અલગ અલગ ભગવાન છે સનાતન ધર્મમાં, પણ તત્વથી કોઈ ભેદ નથી. બધાય ભગવાન એક જ છે. પણ જો એક વાત જરૂર કહીશ, બધાય ભગવાન એક છે એમ માનીને હાલશે અને નિષ્કામ આરાધના કરશે ને તો ભાઈ આ તત્વ સમજાશે. જો તમે ભગવાન ભાઈ કોઈ સ્વાર્થ રાખતા હશો, ગણપતિ છે કે સૂર્ય છે કે દેવી છે, સ્વાર્થ રાખતા હશો તો પરમ તત્વ પાસે નહીં પહોંચી શકો. તો પરમ તત્વ પાસે નહીં પહોંચાય. નિષ્કામ આરાધના અને બધાયમાં પોતાના ઈષ્ટ દેવતાને જોઈને આરાધના કરશે ને એ પરમ તત્વ પાસે પહોંચી શકશે, બીજા નહીં પહોંચી શકે. એટલે યાદ રાખવું, પરમ તત્વ માનીને ભગવાનનું ભજન કરવું. શિવજીના સ્તોત્રનો પાઠ વાંચીએ તેમ જ માનવાનું કે આ મારા પ્રભુ પરમ તત્વ જ છે, મારો કૃષ્ણ જ છે, એમ માનીને પાઠ કરવો તો તમને એ સ્તોત્ર કૃષ્ણ પાસે પહોંચાડી દેશે. શિવ સ્તોત્ર હશે તો એ કૃષ્ણ પાસે પહોંચાડી દેશે. તમે શું કરો તેનાથી મતલબ જ નથી. તમે તત્વને પકડો, તત્વને પકડો કે બધા ભગવાન એક જ છે, એક જ તત્વ છે, ચેતન તત્વ બધામાં એક જ છે. ભગવાનનું હોય, મનુષ્યનું હોય કે કીડા મકોડાનું હોય, ચેતન તત્વ એક છે. ચેતન તરફ નજર નાખો તો તમારા બધા પ્રશ્ન સોલ્વ થઈ જશે. કોઈ એમ કે રામ નાના અને કૃષ્ણ મોટા, પણ રામ અને કૃષ્ણમાં જે આત્મ તત્વ ચેતન તત્વ છે ને એ તત્વ બેમાં એક જ છે, અને આપણી અંદર છે એ એની યારે એક જ છે. તો આપણું બધાનું ચેતન તત્વ એક જ છે, એટલે એક જ તત્વ છે એમ માનીને હાલો. આ હું દિવ્ય વાતો કરું છું, ભલે કદાચ કોઈ સમજે ના સમજે જે કઈ હોય, પણ આ દિવ્ય વાતો છે. એક જ ભગવાન છે સનાતન ધર્મમાં, પણ બે ભગવાન સનાતન ધર્મમાં પણ નથી. આ રુચિ અનુસાર રૂપ અલગ છે ને એમ આપણે કહી શકીએ. જેવી રીતે અલગ અલગ પિક્ચરોમાં હીરો અલગ અલગ અભિનય કરતો હોય છે, એવી રીતે કૃષ્ણ રામ પણ અલગ અલગ કાળમાં અલગ અલગ અભિનય કરે છે. ત્યાં કે અલગ વાત છે. તો બધાયના કવચ હરખા છે, બધાયના સ્તોત્ર હરખા છે, બધાયના સહસ્ત્ર નામ સરખા છે. જે તમને ગમે એ કરો. રાધા સહસ્ત્ર નામ વાંચવા જરૂરી નથી. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી પણ પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ જશે, હું દાવા સાથે કહું છું. જે તમને ગમે એ કરો, તો બીજાની નિંદા ન કરો. આવી વસ્તુ છે.
તો વિશ્વરૂપ ઇન્દ્રને નારાયણ કવચનો ઉપદેશ આપે છે. તો પહેલી જ લીટીમાં એમ કહે છે કે વિશ્વરૂપ કહે છે કે દેવરાજ ઇન્દ્ર, જ્યારે ભયનો અવસર ઉપસ્થિત થાય ત્યારે નારાયણ કવચ કરીને શરીરની રક્ષા કરી લેવી જોઈએ. જ્યારે તમને એમ થાય કે કોઈ ભય ઉપસ્થિત થઈ ગયો છે, કોઈ સંકટ આવી પડ્યું છે એવું તમને લાગે, ત્યારે તમારે કોઈ પણ કવચનો પાઠ કરી લેવો, તો તમારો ભય નિશ્ચિત રૂપે દૂર થઈ જશે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. તો વિશ્વરૂપ નારાયણ કવચનો ઉપદેશ આપે છે. એમાં શ્લોક નંબર 4 થી લઈને શ્લોક નંબર માનો ને 11 સુધી એમાં છે ને વિધિ વિધાનનું વર્ણન છે. અને એ વિધિ વિધાનનું વર્ણન હું કટ કરી દઉં છું. પેલો અંગ ન્યાસ ને કર ન્યાસ ને એ કઈ કરવાની જરૂર નથી. કેવલ ભગવાનનું નામ લઈ લેવાથી પણ રક્ષા થઈ જાય છે. કેવલ ભગવાનનું નામ લઈ લો તો પણ રક્ષા થઈ જશે. આ અંગ ન્યાસ ને કર ન્યાસ ને એ કરવાની કઈ જરૂર નથી, બિલકુલ જરૂર નથી. આવી વસ્તુ છે. એનો અર્થ એવો નથી કે અન્યાસ કરન્યાસ નકામા છે. કોઈને આવડતું હોય ને કરે તો કઈ વાંધો નથી, પણ આપણે તો સીધો પ્રેમ ભક્તિનો માર્ગ છે. ભગવાનના નામથી જ આપણે આપણી રક્ષા કરવી છે, એટલે આપણે ભગવાનના નામ ઉપર જ સીધા વયા જાશું. અહીંયા એમ કે છે કે સૌ પ્રથમ તમે જે ભગવાનને માનતા હોય એ ભગવાનનું ધ્યાન કરો, અને એ ભગવાનનું ધ્યાન કરીને પછી તમે કવચનો પાઠ કરો. તો હવે 12મા શ્લોકથી કવચ ચાલુ થાય છે. એ કવચ આપણે આગળ વધીએ. भगवान श्री हरि गरुड़ जी की पीठ पर अपने चरण कमल रखे हुए हैं. हाँ, तो ध्यान આવ્યું કે ધ્યાન આ રીતે કરવું. ભગવાન શ્રી હરિ એટલે વિષ્ણુ ભગવાન ગરુડજીની પીઠ ઉપર ચરણ કમલ રાખેલા છે એવું ધ્યાન કરો. અણીમાં આદિ આઠો સિદ્ધિયા એમની સેવામાં લાગેલી છે એવું ધ્યાન કરો. આઠે હાથોમાં શંખ, ચક્ર, ઢાલ, તલવાર, ગદા, બાણ, ધનુષ અને પાસ એટલે ફંદો ધારણ કરેલો છે. આઠે હાથમાં ભગવાને આ અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા છે એવું ધ્યાન કરો. બરોબર. પછી કહે છે वही ओमकार स्वरूप प्रभु सब प्रकार से सब ओर से मेरी रक्षा करे. मतलब भगवान विष्णु ओमकार स्वरूप છે. તો એ ઓમકાર સ્વરૂપ પ્રભુ બધાય પ્રકારે બધી બાજુથી મારી રક્ષા કરે. જુઓ, અહીંયા ઓમ, વિષ્ણુ અને કૃષ્ણ અલગ નથી. ઓમ જેવી રીતે ભગવાનનું નામ છે એવી રીતે કૃષ્ણ અને રામ અને વિષ્ણુ પણ ભગવાનના નામ છે. તો ઓમ થી શરૂઆત કરી કે ઓમકાર સ્વરૂપ ભગવાન અમારી બધી રીતે રક્ષા કરે, ચારે તરફથી રક્ષા કરે. કહેવાનો ભાવ શું છે કે ઓમ પણ ભગવાનનું જ નામ છે, એમાં કોઈ શંકા નથી. એટલે ઓમકાર કદાચ કોઈ બોલે તો કઈ ચિંતાની વાત નથી. ઘણા લોકો કહે છે કે ઓમ વાળો મંત્ર સ્ત્રીઓ ન જપી શકે ને બ્રાહ્મણ સિવાય, તો આપણે ન જપીએ તો કઈ એવું ખોટું નથી. પણ ઓમને નાનો નથી માનવાનો, એ પણ એક ભગવાનનું નામ જ છે. ઓમ પણ ભગવાનનું નામ જ છે. એટલે કહે છે કે ઓમકાર બધી બાજુથી મારી રક્ષા કરે. સબ ઓર સે એટલે ચારે તરફથી મારી રક્ષા કરે. પછી કહે છે મત્સ્ય મૂર્તિ भगवान जल के भीतर जल जंतुओं से और वरुण के पास से मेरी रक्षा करे. આ બહુ મસ્ત વાત કહી. જો મત્સ્ય ભગવાનનું નામ લીધું તો મત્સ્ય ભગવાન જેવું કર્મ છે એવું જ એને કામ સોંપે છે ભક્ત. કે હે મત્સ્ય ભગવાન, તમે તો પાણીમાં જ રહેતા હો છો, તો અમે તમને પાણીમાં જ રહેવા વાળું કામ સોંપીએ કે પાણીમાં જે જળ જંતુઓ છે એના દ્વારા અમે કોઈ દી મરીએ નહીં. મત્સ્ય ભગવાન અમારી રક્ષા કરે. તો આ મત્સ્ય ભગવાનનું નામ બોલી અને આ સ્તોત્ર બોલવાથી કોઈ પાણીમાં ડૂબાડી દેશે તો પાણીના મોટા મોટા જીવજંતુઓ પણ તમને મારી શકશે નહીં.
મત્સ્ય ભગવાન તમારી રક્ષા કરશે. અને બીજું બધું વરુણના પાસથી અમારી રક્ષા કરો. એટલે જો તમે કવચ કર્યો હશે અને તમે રાત્રિના 11 થી 4 વાગ્યા સુધીમાં પણ પાણીમાં સ્નાન કરવા પડી જશો ને તો વરુણના સેવકો તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. એક વાત યાદ રાખજો કે રાત્રે 11 વાગ્યા પછી કે સંધ્યા પછી સવારના 4 વાગ્યા સુધીનો પાણીનો સમય વરુણ દેવતાનો છે. એટલે ત્યારે કોઈ સ્નાન કરે છે ને તો વરુણ દેવતા એને પકડીને કેદમાં નાખી દે છે. એ કાળમાં સ્નાન ન કરવું જોઈએ. કુંડ નદી કોઈમાંય. અરે ખુદ નંદ બાબા પણ સ્નાન કરવા ગયા હતા રાત્રિના તો વરુણના સેવકો એને લઈ ગયા હતા નંદ બાબાને, અને કૃષ્ણ ભગવાન એને છોડાવે છે. તો કહેવાનો ભાવ શું છે કે મત્સ્ય ભગવાનનું સ્મરણ કર્યું હશે કે હે મત્સ્ય ભગવાન પાણીની અંદર તમે અમારી રક્ષા કરજો. તો કદાચ તમે 12 વાગે નાવા પડો કે 1 વાગે રાતે નાવા પડો તો પણ વરુણના પાર્ષદો તમારો વાળે વાંકો નહીં કરી શકે. કારણ કે ભગવાન મત્સ્ય તમારી રક્ષા કરશે. પેલે જ વેલે મત્સ્ય ભગવાનને બાંધી દીધા કે હે મત્સ્ય ભગવાન તમારું નામ યાદ કરું છું, પાણીની અંદર તમારે મારી રક્ષા કરવાની છે. આ સ્તોત્રનો ફાયદો એ છે આમાં ભગવાનના નામ પણ જપાઈ જાય, રક્ષા પણ થઈ જાય અને ભગવાનના ગુણ પણ આવી જાય. કારણ કે મત્સ્ય ભગવાનને પાણીમાં રક્ષા કરવાનું કીધું તો મત્સ્ય ભગવાનની કથા યાદ આવે, મત્સ્ય ભગવાનના ગુણ યાદ આવે. આ સ્તોત્ર એવા છે ને કે આપણે લૌકિક ફાયદો કરે છે ને અલૌકિક ફાયદો કરે છે.